તો કચરો વળાઈ ગયો છે, ચા બી પીવાઈ ગઈ છે, તો પોતું કરવું બાકી છે. અહીંયા ચાનો ડાઘ પડેલો છે, તો ડામોર સાહેબ નોકરી જતા એટલે ચા વહેલા પીવાઈ ગઈ. તો હવે છે ને પોતું કરવાનું બાકી છે. સુરભી ઊંઘેલી છે એટલે હવે પોતું કરી દઈએ. એ ક્યારે ઉઠે ખબર નહીં, એની જોડે કરાવવાનું હતું. તો હવે પોતું મારી દઉં. તો ચા નાસ્તો થઈ ગયો છે. તો આજે ચા જોડે વણેલા ગોઠિયા ખાધા. તો બ્લોગમાં બની રહેજો સવારમાં. તો બે જણની ચા બની ગઈ છે. જો એવું કર્યું કે સુરભી તો ક્યારેક પીએ ખબર નહીં, પછી કચરા પોતું થશે. હવે તો કચરો મેં વાળ્યો, સુરભીએ પોતું કર્યું. તો સુરભીએ પોતું કર્યું એટલી વારમાં મેં શાક બી સુધારી લીધું ભીંડાનું. તો હવે મારું નાવાનું છે, પછી જમવા બનાવવાનું છે. આર્યને જવાનું છે ક્લાસીસમાં. તો હું ફટાફટ હવે નાહી લઉં. તો સુરભી પોતું કરીને શાંતિથી આરામ કરે છે. बताओ क्या आराम करे से, आँखों बंद करे से. देखो ए रही सुरभि. तो सुरभि हमारे पोतू કર્યું, પોતું કરતા શીખે છે સુરભી. હતી વાત સુરભી શીખે છે. હા એમ કે ને, હા એમ કે હવે બધું હું કામ શીખીશ ધીરે ધીરે એમ કે ના શીખે પછી શું કરીશ? મને બધું આવડે છે પણ હું કરતી નથી. શું આવડે છે બોલ તો ખરી. પોતું કરતા આવડે, વાસણ ધોતા આવડે, પછી મને રોટલી બનાવતા બી આવડે, લોટ મંડતા બી આવડે છે, પછી શાક બનાવતા આવડે પણ અમુક જ આવડે છે. તો હવે સુરમીન છે ને કમ્પ્લેટ પાક્કી કરી દેવાની છે કામમાં. પાક્કી કરી દેવાની છે કામમાં. હો હું કશું નહીં કરું. કશું નહીં, બધું કામ શીખવું પડે. પછી શું કરવાનું? રોટલી શાકમાં સ્વાદ આવવો જોઈએ, કેટલું લસણ વાટવાનું, કેટલો મસાલો નાખવાનું, એ બધું શીખવાનું. આજે હું તને શીખવાડીશ શાક બનાવતા, ભીંડાનું શાક બનાવતા. હા ને સુરભી જો કેવું મોડું કરે છે કે મને આવડે છે એવું કે છે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેરામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં યુટ્યુબ ચેનલમાં બધા મજામાં આવે છે, હું પણ મજામાં છું. જય જવાહર. તો નાઈન રેડી થઈ ગયું છું, મારું બધું કામ પતી ગયું છે. દિવસનું રોજનું રૂટિનનું કામ, કચરા પોતું, ચા નાસ્તો, આ તે નાવાનું બધું. તો હવે બનાવવાનું છે જમવા. તો મેં નહીં લીધું છે. તો સુરભી અમારા પોતું મારીને શાંતિથી આરામ કરે છે. કહું છું માથું ધોઈ કાઢ, નહીં લે તો સાંભળતી નથી. તો મારે હવે બનાવવાનું જમવા ભીંડાની શાક. તો ભીંડા મેં સુધારે મૂકી દીધા. સુરભી કચરાઓ તો મેં વાળ્યો હતો, સુરભીએ પોતું કર્યું હતું. તો સુરભી પોતું કરતી એટલી વારમાં મેં ભીંડા કાપીને મૂકી દીધા હતા. હવે છે ને તો શાક બનાવવાનું છે. તો સુરભીને કહું છું હા તો હવે સુરભી કહું છું ચાલ હું તને ભીંડીનું શાક વગાડતા શીખવાડું. તો સુરભી કે મને તો બધું આવડે છે. તો પછી રહેવા દો, હું જાતે જ બનાવી દઉં. કોણ માથાકૂટ કરે? તો પોતે બનાવી દઉં ફટાફટ. તો મેં માથું બી નથી ઓળ્યું, નહીં આવીશું, એ ભીનું છે. તો થોડી વાર મોડી લઈશ. તો પહેલાં જમવા બનાવી દો. આર્યનું જવાનું છે, વાગ્યા 11:30. કઈ રીતે ટાઈમ પૂરો થઈ જશે એ બી ખબર નથી પડતું. તો મારા બ્લોગમાં તમે બની રહેજો. ચાલો તો હવે જમવા બનાવી દઈએ ફટાફટ, પછી મોડું થઈ જાય. ચા તો હજી પડી છે, બે જણને કેટલી પીધી ખબર નહીં. તો હવે બનાવી દઉં જમવા. તો શાક બી બની ગયું, તો રોટલી બી બની ગઈ. તો આર્યન તો ના પાડે છે, તો આર્યન ભાગનો લોટ બી. તો 2-3 રોટલી હજી બનાવવાની બાકી છે. તો અહીંયા આજે અમારા સોસાયટીમાં લગ્ન છે, તો ડીજે વાગે છે એટલા માટે. તો મારા બ્લોગમાં બની રહેજો. હેલો ગાઈસ, સાંજનો સમય થઈ ગયો છે. મારા બે બુલબુલી નીચે રમવા જતા રહ્યા છે. તો હું બનાવું છું જમવા. તો બધે લાઇટ ચાલુ કરીને જતા રહ્યા છે. તો લાઇટ બંધ કરવાનું બે જણને કોઈને નથી ખબર પડતી. હજી સુધી નાદાન છે, એટલી બધી નહીં ખબર પડતી. લાઇટ બંધ કરી દેવી પડે. રૂમમાં પંખો બી ચાલુ કરીને જશે, લાઇટ બી ચાલુ કરીને જશે તો ભૂલી ગયા. તો બે જણ જતા રહેશે જો નીચે રમવા માટે. તો હવે સાંજનો સમય થઈ ગયો છે. હું બનાવું છું જમવા. તો દિવસની ભીંડી પડી હતી, એમાં દહીં નાખ્યું છે. તો કઢી બનાવી દીધી મેં.
તો બહુ બધી ભીંડીનું શાક હતું અને ભાત મૂક્યા, એક બાજુ દૂધ ગરમ કર્યું. તો હવે બનાવવાની છે રોટલી. તો 2 જણ નીચેથી રમીને આવી જશે તો પછી હું બનાવી દઉં ફટાફટ રોટલી. તો મારો બ્લોગ કેવો લાગે તમે પૂરો જોજો, સ્કીપ ના કરતા. તો 2 બુલબુલૈયા ગયા છે નીચે રમવા માટે. બુલબુલૈયા આવું કહીશ તો સાંભળી જશે કે અમને બુલબુલૈયા કીધું એમ કહેશે, એવું કહેશે મને. તો બંને જણ જતા રહ્યા છે નીચે. તો ગરમી બહુ જ છે, હાઈ ગરમી બહુ એટલે બહુ જ છે ગરમી. ગાઈઝ મારું જમવા બની ગયું છે. તો હવે બની ગઈ. તો હવે જમવાનું છે. નીચેથી કાર્ટૂન આવી ગયા છે, પ્લેટફોર્મ સાફ કરવાનું છે, બહુ બધું ગંદુ થઈ ગયું છે. સુરભીએ મેગી બનાવી હતી, મસાલો પાડ્યો છે બધે. તો જમી લઈએ. તો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો લાઈક, કોમેન્ટ, શેર કરજો નવા જોતા હો તો. અને બાય બાય, ગુડ નાઇટ.